અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી, જેમાં માણેક ચોકના વેપારીઓએ ટ્રાફિક સમસ્યાની કરી હતી રજૂઆત। લારી ગલ્લાવાળાના ગેરકાયદેસર દબાણને લઈને થઈ હતી સમસ્યા। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે સમગ્ર મામલો દર્શાવ્યો હતો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને વર્ષો જૂનો ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો। ટ્રાફિક વિભાગે એક જ દિવસમાં 1 લાખનો દંડ વસૂલ્યો। ટ્રાફિક વિભાગે 193 વાહનો ટોઈંગ કરી દબાણો દૂર કર્યા। વન વે માર્ગ ઉપર પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો। વેપારીઓએ રાહત મળતા જ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો। માણેક ચોકમાં ટ્રાફિકની સમસ્યાનું ઘણા સમય બાદ ઉકેલ આવ્યો છે। રસ્તો દેખાયો છે। ગઈકાલે જે છે ટ્રાફિક વિભાગ દ્વારા 193 જેટલા વાહનો ડિટેઇન કરી 1 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે। પરિણામે રસ્તો ખુલ્લો થયો છે અને અહીં પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે, જેથી જે એક માર્ગીય જે રસ્તો છે તેનો પ્રોપર યુઝ થઈ શકે, ટ્રાફિકનું ભારણ ઘટે। સ્થાનિક વેપારીઓ ભારે હેરાન પરેશાન હતા અને તેનાથી જેઓ જે ટ્રાફિકની સમસ્યા હલ થઈ છે તેનાથી તેમને ઘણી મોટી રાહત થઈ છે। ગુજરાત ફર્સ્ટે પણ સમય આપવીથી જે છે ગુજરાત ફર્સ્ટ ઉપર દર્શાવી હતી અને ત્યારબાદ જે છે તંત્ર સફાળું જાગ્યું અને હવે જે છે ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે ને માણેક ચોકના રસ્તા જે છે તે ખુલ્લા થયા છે। આપણી સાથે આશીષભાઈ છે। આશીષભાઈ, ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો અને ટ્રાફિક વિભાગે પણ એક મોટી કાર્યવાહી કરી, રસ્તા ખુલ્લા થયા। ખાસ કરીને શ્રી ચોકસી મહાજન માણેક ચોક દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવામાં આવ્યો અને મીડિયાનો અને ખાસ કરીને ગુજરાત ન્યૂઝનો અને બાકીના બધા તમામ મીડિયાનો અમને ખૂબ પ્રમાણમાં સપોર્ટ રહ્યો અને જે અમારી જે માંગણી હતી કે અહીંથી લારી ગલ્લાને હટાવવા જોઈએ અને જે ટ્રાફિક મુક્ત માણેક ચોક બનાવવું જોઈએ, તો એ સપનું અમે 2 દિવસથી જોઈ રહ્યા છીએ અને ખૂબ સરસ દરેક વેપારીઓ તેને વખાણી પણ રહ્યા છે। અને સાથે સાથે અત્યારે પોલીસનો પણ જે કાફલો આપણે જે કીધેલો હતો તે પોલીસનો કાફલો પણ અત્યારે અહીંયા હાજર છે અને અહીંયા વન વેનો પણ અમલ થઈ રહ્યો છે અને સાથે સાથે એક કહી શકાય કે માણેક ચોકની અંદર અત્યારે તમે ધારો કે આઈસર લઈને પણ આવો તો અત્યારે આવી શકાય તેવી જગ્યા છે। બિલકુલ, પગ મૂકવાની જગ્યા ન હતી, ત્યાં હવે રસ્તા ખુલ્લા થયા છે। આપ શું કહેશો? બહુ અમારે જે અરજી કરેલી એની ઉપર તાત્કાલિક અમલ લેવામાં આવ્યો હતો, એટલે અમારે મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી અને કમિશનરશ્રીનો અમે આભાર માનીએ છીએ, કેમ કે એ લોકોએ જે કામ કર્યું એ અમને ખૂબ ગમ્યું છે અને એની અસર અમને અત્યારે માણેક ચોકના વિસ્તાર ઉપર દેખાય છે। હાલ અત્યારે 2 દિવસમાં ડ્રાઈવ કરી છે આ લોકોએ અને જે લોકોએ આડેધડ પાર્કિંગ કર્યા છે, ખોટા પાર્કિંગ કરીને જતા રહે છે, એ લોકોના કામ અહીંયા માણેક ચોકમાં હોય છે પણ એ લોકોને પાર્કિંગનું સેન્સ નથી હોતું, તો એ લોકો આડેધડ પાર્કિંગ કરીને જતા રહે છે। આ લોકોએ વાહન એ લોકોના ડિટેન કર્યા અને દંડ વસૂલ્યો, એ બદલ રસ્તો ખુલ્લો થયો છે। આપ શું કહેશો? નમસ્કાર। એસોસિએશનની જે ફરિયાદ હતી ટ્રાફિક સમસ્યા માટે એ 2 દિવસથી ડ્રાઈવ ચાલુ છે, ઘણું સરસ થઈ ગયું છે માણેક ચોક અત્યારે રાઈટ નાઉ। પણ મારું પર્સનલ સૂચન એવું છે કે દરેક દુકાને ઇન્ડિવિજ્યુઅલ જાળી મૂકી છે। એમની વાત સાચી કે એમના કસ્ટમરો આવી શકે, પણ આજે 500 દુકાનની 500 જાળી એટલે ઓલમોસ્ટ 500 સ્કૂટર ક્યાં મૂકવા, એટલે જાળી પણ હટવી જોઈએ અને એ લોકોની દુકાનમાં જવાની બી વ્યવસ્થા થવી છે। બસ એક નાનું સજેશન છે। બિલકુલ, ટ્રાફિકનો માર્ગ જે છે તે મોકળો થયો છે ને માણેક ચોકમાં જે એકવાર ફરી રસ્તા ખુલ્લા થયા છે। ખાસ કરીને જે રીતે ગુજરાત ફર્સ્ટે જે આખો અહેવાલ દર્શાવ્યો હતો, વેપારીઓની વેદના દર્શાવી હતી, ટ્રાફિકનું જે ભારણ છે માણેક ચોકમાં તે સ્પષ્ટ રીતે દર્શાવ્યું હતું અને ત્યારબાદ જે છે તંત્ર સફાળું જાગ્યું અને હવે અહીં જે છે 1 લાખ સુધીનો દંડ અને 150થી વધુ વ્હીકલ ટોઈંગ કરી અને અહીં પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે, જેથી એક માર્ગીય જે વાહન છે તે પ્રોપર રીતે અહીંથી મૂવ થઈ શકે અને વેપારીઓનું જે ટ્રાફિકનું ભારણ છે તે મહદઅંશે ઓછું થયું છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, માણેક ચોક, અમદાવાદ। તો ટ્રાફિકની સમસ્યા પહેલા હતી, જોઈ શકાય છે કે ગમે ત્યાં આડેધડ લોકોએ વાહન છે તે પાર્ક કર્યા હતા અને ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે અહેવાલ સમગ્ર પ્રસારિત કરવામાં આવ્યો અને પોલીસ તંત્ર ત્યાંનું સફાળું જાગ્યું હતું। હવે જોઈ શકાય છે કે 190થી વધારે વાહનો છે તે ટો કરવામાં આવ્યા હતા, 1 લાખથી ઉપરનો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારબાદ હવે રસ્તો છે તે સરસ દેખાઈ રહ્યો છે અને પોલીસનો પોઈન્ટ છે તે પણ મૂકવામાં આવ્યો છે। પોલીસના જવાનો પણ હવે ત્યાં ઊભા છે અને ટ્રાફિક મેનેજમેન્ટ કરી રહ્યા છે અને હવે જ્યાં વન વે રસ્તો ત્યાંથી એકદમ સરળ રીતે લોકો પસાર થઈ શકે છે।